આજે અમે એના ઉપર ગર્વ છે. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે આવીને આવી સમજણ અમારા દરેક યુવાનોની અંદર આવીને આવી શક્તિ કાયમ માટે રહે અને સત્સંગનો ખૂબ વિકાસ થાય. સત્સંગ એક સાથે જોડાય, એક સાથે બંધાય અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત ઉપર સાથે રહી અને ભગવાનના માર્ગ ઉપર આપણે મોક્ષને પામીએ એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ સર્વ ઉપર કૃપા કરે, સૌનું મંગળ કરે એવી પ્રાર્થના સાથે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી વતી દરેક સત્સંગી હરિભક્તોને અંતરથી આશીર્વાદ આપું છું. સાથે સાથે આવતા ડિસેમ્બર મહિનામાં ગઢપુર ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ અતિ ધામધૂમથી ઉજવવાનો છે. તમને બધાને જોકે ખ્યાલ છે અને બધા મંત્ર લેખન કરો જ છો. આ મંત્રના 209 વર્ષ પૂર્ણ થતા હોય અતિ ભવ્ય મહોત્સવ, 209 કુંડી યજ્ઞ, કથા, 9 દિવસની પારાયણ અને સાથે સાથે અનેક ઉત્સવો, વિવિધ ઉત્સવો એની અંદર મહોત્સવની અંદર સમાવેશ થવાનો છે. તો 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર એ અક્ષરધામ તુલ્ય જેને મહારાજે બિરુદ આપેલું છે એવા ગઢપુરની અંદર આ મહોત્સવનો લાભ લેવા જરૂરથી બધા પધારજો એવી પરમ પૂજ્ય મહારાજશ્રી, માતુશ્રી અને સારા અમારા સત્સંગ સમાજ વતી વિદેશના હરિભક્તોને અમે અંતરથી આમંત્રણ આપીએ છીએ. ભગવાન સૌનું મંગળ કરે. પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહેજાન સ્વામી. પરમ પૂજ્ય લાજી મહારાજ શ્રીએ બહુ રૂડા આશીર્વાદ પાઠવા. પણ લાજી મહારાજની વાણી જ્યારે સાંભળતા હોય ત્યારે મન આપણું સ્થિર થઈ જાય અને જાણે સાક્ષાત ભગવાન શ્રી હરિ અંદર એને બોલતા હોય એવી આપણને આભાસ થતો હોય છે. અને લાજી મહારાજે આજ્ઞા ઉપાસના પર ખરેખર આજે તો નિજુરસિંહના ભક્તો પર લાજી મહારાજ અતિ રાજી થઈને ઢળી ગયા છે. શાસ્ત્રો નિચોડ આજે લાજી મહારાજે ઉદ્ગાર પોતાના મંત્ય દ્વારા આપણને અર્પણ કર્યો છે. તો વિશેષ ને વિશેષ અને લાજી મહારાજ છે ને ઇન્ડિયાની અંદર ફરતા હોય પણ અમુક જગ્યાએ પોતાનું ઘર માને. અમુક યુવાનો ભક્તો કારણ કે એના વચનમાં વર્તે. એમ આજે આ ન્યૂજર્સી જે સત્સંગ સમાજ છે મહારાજશ્રીની આજ્ઞાથી આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ જે સ્થાપન કર્યું છે એ લાલજી મહારાજની આચાર્ય મહારાજના અનુવૃત્તિમાં વર્તે છે. એટલે પોતાનું ઘર જ માને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને પોતાના બાળકોને સાચો માર્ગ આપવો એમની ફરજ છે. તો વિશેષ તો આવતીકાલે પણ આપણી ઉપર અઢળક ઢળી અને વિશેષ આપણને અમૃતોચનનો લાભ આપશે. તો હવે આગળના કાર્યક્રમની અંદર ઘણા બધા ભક્તો પધાર્યા છે, એમનું લાલજી મહારાજનું આપણે સ્વાગત પૂજન કરીશું, આરતી ઉતારીશું. તો આવતીકાલે કૌશલ ભક્ત બહુ સરસ વાત કરેલી અને સંતો પણ ખૂબ રાજી થયેલા, દ્રષ્ટાંત બહુ સરસ આપેલું. તો આવા યુવાનો તૈયાર થાય એવી લાલજી મહારાજની ખૂબ હૃદયની ઈચ્છા છે. તો કૌશલ ભગતને આપણે વિનંતી કરીએ કે આગળનું માર્ગદર્શન આપે. કૌશલ ભગત. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે વોઝ અ વેરી સ્પેશિયલ ડે આપણા માટે કે લાલજી મહારાજને આપણે આટલા ધૂમધામથી અંદર લાવ્યા. લાલજી મહારાજની વાણી સાંભળી. ઘણા યંગસ્ટર્સ ક્યારના રાહ જોતા હતા. ન્યૂજર્સી આખા યુએસએમાં 19 વર્ષથી કે ક્યારે લાલજી મહારાજને આપણે ઘણી વાર માટે અમે ખૂબ ખૂબ આભારી છે. અને સિદ્ધાંત જે છે, પ્રિન્સિપલ્સ, એ સત્સંગમાં અને લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક વખત એક માણસ હતો, એ 2 જણા હતા અને એ લોકો રસ્તામાં જતા હતા અને બોરની એક લારી હતી ને ત્યાંથી એ લોકોએ થોડા બોર બાય કર્યા અને બોર પડીકામાં આપ્યા એટલે 2 જણાએ એક મુઠ્ઠી બોર લઈ અને મોઢામાં મૂકી દીધા. હવે એ બોરની પડીકીમાં એક ભમરી હતી, તો ભૂલમાંથી એ ભમરી બોર સાથે એક માણસે મોઢામાં મૂકી દીધી. હવે ભમરી મોઢામાં ગઈ એટલે બહુ એને ડંખવા મારી, એને ઘણું દુઃખ થયું, એનાથી એને ઘણું પેઇન થતું હતું, પણ એને મોઢું ના ખોલ્યું. એટલે પેલો એનો દોસ્ત હતો, એ કહે છે ભલા માણસ મોઢું ખોલ, આ ભમરીને કાઢ. પણ એને મોઢું ના ખોલ્યું. પછી એને કીધું કે આ જે મેં બોર લીધા અને એ ભમરી અંદર આવી, એ બોર સાથે તોલવામાં આવી ગઈ, એટલે આ ભમરીને હવે હું ના છોડું. એમાં જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એની અંદર એના સિદ્ધાંત અને આ જે આચાર્યના પદ જે મહારાજે સ્થાપિત કર્યા છે,
એ તોલવામાં આવી ગયા છે, તો એ આપણે કદી ના છોડાય. સિંહ ગમે તેટલો ભૂખ્યો હોય તો એ ઘાસફૂસ ખાવા ના જાય. એમ આપણે આ સ્વામિનારાયણના સિંહ છે કે જે આપણે સિદ્ધાંત અને આ જે આચાર્યનું પદ છે એ ગમે તેટલી થોડીક પણ કઠણાઈ આવી જાય તો એને છોડીને આપણે કશે ના જઈએ, કારણ કે આપણે આ સ્વામિનારાયણના સિંહ છે. અને હજુ આપણે આવા ઘણા સિંહ ઊભા કરવાના છે. એટલે ખાસ તો લાલજી મહારાજને પ્રાર્થના કે આવા સિંહ ઉત્પન્ન થયા કરે અને અમને આશીર્વાદ આપજો કે અમે બીજા બધા સિંહને ભેગા કરીને એવી ફોજ બનાવીએ કે આજ પછી કોઈ પણ આ સંપ્રદાયની કઠણાઈમાં આજ પછી કોઈ ભરાય નહીં. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ